આજે કોળી સમાજના જે યુવાનો છે તેને આત્મવિલોપનનો જે પ્રયાસ છે તે કરવો છે, એ યોગ્ય કેટલો ન્યાય એનાથી મળશે, શું કહેવું? આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી. હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને. આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત. નવનીતભાઈ, અત્યારે જે પ્રમાણે સમાજના લોકો, આગેવાનો અને સમાજ તમારી સાથે છે, સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, શું કહેશો આને લઈને? મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે. નહીતર તો આ જે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે. એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે, એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું. સીટની રચના થયા બાદ સીટ તમારી સુધી કોઈ ના, હજુ કોઈ મારી સુધી કોઈ નિવેદન લેવા એવું નથી. શું આશા અપેક્ષા રાખો છો? કેમ કે પાદરી, ભંબર અને તળાજા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સીટ દ્વારા તપાસ છે તે કરવામાં આવી, શું કહેશો? હા, એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા હશે, બરોબર. અમને તો કોઈને કાંઈ ખબર નથી. અમે તો મીડિયાના માધ્યમથી જે કાંઈ સાંભળીએ છીએ અને જોઈએ છીએ, બાકી અમારા સુધી જે કોઈ આવ્યું નથી પૂછવા માટે. બે પીઆઈને પણ સમન્સ આપ્યો છે સીટે, 17 તારીખે તેને જવાબ માટે બોલાવ્યા છે. આને કેવી રીતે જોવો? એ તો એની ભૂલ છે, જાણે જ છે પહેલેથી, ભેગા છંડોવાયેલા છે. આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર. આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર. તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બનવ્યું છે, એને કોલ ડિટેલ તપાસી, જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર. તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે, તો મારી તો એવી માંગણી છે. આ ટ્રાન્સફર જે પીઆઈની ટ્રાન્સફર કરી અને ટ્રાન્સફરની અને સસ્પેન્ડની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો, કારણ કે એટલા એના કાંડામાં ખુલ્લે છે. બીજા શું પુરાવા તમારી પાસે આમાં? બીજા પુરાવા તો છે, પણ જ્યારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ. કારણ કે તમે ને હું મીડિયા મિત્રો સાથેથી આપણાથી તો કઈ વસ્તુ થવાની નથી. જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ